સીણા સીણા હો ફોન આવ્યા અંદર માંડવી હોતન છે શેઠે જો હા આ બાજુ છે ઘઉં જો ટકાટક લીલા સમ જેવા આગળ છે મેથી ભજીયા કરવાની આજ ભજીયા કરવા કા મેથી નહીં કા ભજીયા નહીં ભજીયા ખાઈને કરવાના કજિયા એને નામ ભજીયા ગભાભાઈ માં જે હમણાં ગુલી મારી ગયા છે એને હવે એક શંકરનું મંદિર ગોતી લીધું છે એટલે મને છે નથી દેખાતા 10-12 દિવસથી અમારા ભાવાભાઈ હાલ્યા આવે છો પાસે ખીર છે ભજીયા બનાવવા મેથી લેવા મેથી જો એની આલી ગ્રામ જેવી ઓપો મેથી લલી સમ જેવી આમ મેથી એટલે તમારું અનુમાન ખુશ થઈ જાય એવી મેથી આમ જો નો ખાવી હોય ને તો એમ થાય કે નાના છે ભામ ભજીયા બનાવે આમ જો કેવી છે મેથી પણ મારા દે કાંઈ ભાવ જ નથી દેતા આમ જો ભજીયા કેવા બને નો ખાવા હોય તો એમ થાય કે નાના ભજીયા ખાવા હે આમ જો અમારા પાવાભાઈ હવે બેથી ગયા ભાવ જરીએ નથી બાકી મેથી તમે જુઓ આલી ગ્રામ જેવી આમ જો કેવી છે આમ જો મેથી કેવી એક નંબર આવી ગઈ મેથીને એવી મેથી છે ભાવ જ નથી તો હું હવે ઘરના ભજીયા બનાવીને ખાવીને વાહ જેવું બીજું તો શું કરવું આમ જો અમારા પાપાભાઈ હવે ઉપાડવાનું ચાલુ કરીશ મેથી કે ભજીયા બનાવી હવે મેથી એટલે મેથી એક નંબર આમાં ઘટે નહીં કાંઈ એવી મેથી આમ જો પાન એક પેટીમાં જુઓ તો ખરા આમ જો ફૂલ ફટાકડા જેવી મેથી ભાવ જ નથી કેટલી છે આમ જો પાતો ઊભો આમ જો આ બધી મેથી છે એવું નથી કે અહીંયા હોય પાછી આ નીચલો પાતોય છે એક જોવો જો ઓલી બાજુ ને એ હોરે મેથી છે એ આવીને આવી ઊભી હાલી ગ્રામ જેવી ભાવ જ નથી તમારે કોઈ ભજીયા ખાવા હોય તો અમને કહીજો મેથી તમને મોકલાવી દઈશું હો કોમેન્ટ કરજો આવી મેથી ક્યાંય નહીં મળે એવી મેથી છે બરાબર ને બાબા જો બાવાએ પૂળીઓ વાળ્યો અમારા ભાવેશભાઈએ જો